ગુજરાતમાં હવે સત્તાવાર રીતે નૈઋત્યનું ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। જી હા, ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને આજે રાત કે આવતીકાલના દિવસમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું ધીરે ધીરે પ્રસરી જશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે વત્સલ। વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં કેવી પરિસ્થિતિ છે, ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, કેવો માહોલ રહેવાનો છે। સામાન્ય રીતે તમને હું ફરીથી એક વખત એ કહી દઉં કે અહીંયાથી ચોમાસું શરૂ થયેલું ધીરે ધીરે દક્ષિણ ભારત પહોંચે, દક્ષિણ ભારતથી એ ચોમાસું જ્યારે મુંબઈ આવે અને મુંબઈથી ધીરે ધીરે વલસાડ થઈને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે। હવે આ છે વલસાડનો વિસ્તાર। તમે જુઓ કે અહીંયા પણ હવે ચોમાસું જામી ચૂક્યું છે। સામાન્ય રીતે આ વખતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વખતે ચોમાસું 2 દિવસ વહેલું શરૂ થવાનું છે, પરંતુ 2 નહીં, આ વખતે ચોમાસું 4 દિવસ વહેલું શરૂ થયું। 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે। આ વખતે 11 જૂને ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે। હવે આપણે ઝૂમ કરીને સમજીએ, કારણ કે ગુજરાત આપણી પ્રાયોરિટી છે, એટલે ગુજરાતમાં કેવો માહોલ છે, આજે શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ સમજી લઈએ। તો તમે જુઓ કે વલસાડમાં અત્યારે તમને વરસાદ જોવા મળી રહ્યો છે। 3 વાગ્યાનો સમય છે। તમે જુઓ આ વલસાડની પરિસ્થિતિ, સાથે તમે જુઓ આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ત્યાં પણ તમને આછું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવે આ છે કોસ્ટલ બેલ્ટ એરિયા। તમે જુઓ તો ભાવનગરમાં પણ તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે હું તમને જણાવી દઉં કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં લાઇટ રેન એટલે કે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે શું કે સામાન્ય રીતે વન કાઇન્ડ ઓફ વાવાઝોડું, પરંતુ વાવાઝોડું નહીં કહી શકાય। વાવાઝોડું જેટલું એ બળવાન નહીં હોય, પરંતુ ગાજવીજ સાથે વરસાદ પડે અને થોડો પવન પણ ફૂંકાય। હવે કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લાઇટ રેનની આગાહી કરવામાં આવી છે, સાથે મધ્ય ગુજરાત એટલે અમદાવાદ અને એ જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમામ વિસ્તારની અંદર લાઇટ ટુ મોડરેટ રેન એટલે હળવાથી મધ્યમ વરસાદ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે। સામાન્ય રીતે તમે જોયું કે રવિવારે અને સોમવારે જે રીતે વરસાદ પડ્યો, રવિવારે 14 જિલ્લામાં વરસાદ પડ્યો હતો, 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો, સૌથી વધારે તાપીના ડોલવણમાં વરસાદ પડ્યો 4 ઇંચ જેટલો, ત્યારે પણ પવન સાથે વરસાદ પડ્યો હતો, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। સોમવારે વરસાદ પડ્યો 26 તાલુકામાં, ત્યારે પણ વરસાદ પવન સાથે પડ્યો, સાવરકુંડલામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો। હવે આપણે રાતની પરિસ્થિતિ જોઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે। તો આ જુઓ, તમે 9 વાગ્યાનો સમય કર્યો છે। હું 9 વાગ્યાના સમય પર અટકાવીશ એટલે તમે સમજી શકો કે રાત્રે આ 2 દિવસથી એવું થઈ રહ્યું છે કે 9 વાગ્યાના આસપાસ ઝાપટું આવે છે અને પછી વરસાદ બંધ થઈ જાય છે। થોડું ઝૂમ કરી લઈએ એટલે આપણે વિશેષ અંદરના જે વિસ્તાર છે, અંતરિયાળ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકીએ। તો અત્યારે વિંડી પ્રમાણે શું જોવા મળી રહ્યું છે, તમે જુઓ કે વિંડી પ્રમાણે રાત્રે 9 વાગ્યે એટલો વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે। આ છે સુરત, વ્યારા, નવાપુર, આહવા, જુઓ ડાંગનો જે વિસ્તાર છે, સિલવાસા, આ વલસાડ છે, ભરૂચ છે, રાજપીપળા, વડોદરા, બોડેલી વિસ્તારમાં તમને વરસાદ, તમે જુઓ આ બોડેલીનો જે વિસ્તાર છે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર નજર કરીએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું પરિસ્થિતિ રહેવાની છે। તો તમે જુઓ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 9 વાગ્યાના સમયે વરસાદ નથી જોવા મળી રહ્યો। હવે આપણે સમયને આગળ કરીએ કે કાલે સવારે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે ચોમાસાએ હવે ગુજરાતમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે, એટલે સ્વાભાવિક છે કે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જે રીતે મહારાષ્ટ્ર પાસે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે ચોમાસાને જે વેગ જોઈએ છે, જે બળ જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે ને એટલા જ કારણે આ વખતે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। હું આવતીકાલનો સમય કરું એટલે તમને ખ્યાલ આવે। આવતીકાલે સવારે 11 વાગ્યાનો, આ 11 થી 12 વાગ્યાનો સમય છે। હવે તમે જુઓ કે એ સમયની અંદર તમને આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સિલવાસા છે, વલસાડ છે, આહવા છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરવામાં આવી છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ રહેશે આ 2 દિવસ। અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોઈ લઈએ કે કાલે શું પરિસ્થિતિ રહેવાની છે। તો કાલે સવારે તમે જુઓ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન જોવા મળી રહ્યો છે, ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ છે, પરંતુ હજુ સવારે 10-11 વાગ્યાની આસપાસ વરસાદ નથી જોવા મળી રહ્યો। હવે આપણે થોડી સેટેલાઇટ તસવીર પણ જોઈએ કે સેટેલાઇટ તસવીર શું કહી રહી છે કે અત્યારે કયા કયા વિસ્તારો વાદળોથી ઘેરાયેલા છે, કયા વિસ્તારમાં વાદળો જોવા મળી રહ્યા છે। તો આ છે કાલનો સમય। તમે જુઓ કે આવતીકાલે ગુજરાતનો કેટલાક ભાગનો વિસ્તાર છે એમાં આછા વાદળો જોવા મળી રહ્યા છે। આ સુરત સહિતનો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, આ વેરાવળ છે, આ વિસ્તારમાં તમને આછા વાદળો જોવા મળી રહ્યા છે।
હવે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે એટલે કે 2 થી 3 દિવસની અંદર આખા ગુજરાતમાં ચોમાસું પ્રસરી જશે. ઓલ ઇન્ડિયા વેધર ફોરકાસ્ટનું જે મેપ છે એ મેપના માધ્યમથી પણ આપણે સમજીએ કે ચોમાસું ક્યાંથી શરૂ થયું અને ક્યાં પહોંચી ચૂક્યું છે. કારણ કે ધીરે ધીરે શું હોય છે તમે જુઓ કે અહીંયા 19 મે અંદમાન નિકોબારમાં ચોમાસું શરૂ થયેલું અને ધીરે ધીરે ચોમાસું આમ આગળ આવતું ગયું અને આજે ભારતનો જે ભાગ છે એમાં પ્રસરતું ગયું. હવે તમે જુઓ કે ધીરે ધીરે ચોમાસું ઉપર આવતા અહીંયાથી આજે દક્ષિણ ભારતનો જે ભાગ છે એ ભાગમાં વરસાદ પડ્યો. સાથે સાથે ધીરે ધીરે ચોમાસું અહીંયા મુંબઈ સુધી આવી ગયું. અહીંયા છે મુંબઈ. હવે તમે જુઓ કે 10 તારીખે એટલે કે કાલે સવારે મુંબઈમાં બહુ જ વરસાદ પડ્યો. 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. ગઈકાલે મુંબઈમાં રસ્તા પર 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા. એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે આજે તમે જુઓ કે આ જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પ્રસરી ગયો છે. એટલે 20 જૂન સુધીમાં ચોમાસું ધીરે ધીરે આ બધા વિસ્તારને કવર કરી લેશે. એટલે કે ચોમાસું 19 મે અંદમાન નિકોબારમાં શરૂ થયેલું નૈઋત્યનું અને એ 11 જૂને ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. તો આ જ રીતે વરસાદની તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતો રહીશ. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો. ફેસબુક સિવાય અન્ય પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર તમામ પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો. ફરીથી મળીશું. આવજો.